હેલો મિત્રો, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કેવી રીતે બનવું તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં વાત કરવાની છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહેજો. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમારે કેટલું ભણેલા હોવું જોઈએ, કેટલી સાચી હોવી જોઈએ, કેટલું રનિંગ હોવું જોઈએ, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં વાત કરવાની છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહેજો. અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને પહેલી વાર વિઝિટ થઈ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકન પ્રેસ કરી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમારું કેટલું ક્વોલિફિકેશન હોવું જોઈએ, એટલે કે તમે કેટલું ભણેલા હોવા જોઈએ. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા માટે મેક્સિમમ તમે 12 પાસ હોવા જરૂરી છે. અને મિત્રો, પુરુષ ઉમેદવારોને આપણે રનિંગની વાત કરીએ તો 5 કિલોમીટરનું રનિંગ હોય છે, જે 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. તો મિત્રો, પહેલાં જે 25 મિનિટમાં રનિંગ પૂરું કરતા અને ઓછા ટાઈમમાં જે પૂરું કરતા, જે એના રનિંગના માર્ક્સ હતા એ અત્યારે હાલમાં રનિંગના માર્ક્સ કાઢી નાખ્યા છે. તમારે ખાલી 25 મિનિટમાં રનિંગ પૂરું કરવાનું રહેશે. તો મિત્રો, હવે મહિલા ઉમેદવારોની વાત કરવી તો તેમાં 1600 મીટરનું રનિંગ હોય છે, જે તમારે 9.5 મિનિટમાં રનિંગ પૂરું કરવાનું રહેશે. તેમાં પણ અત્યારે હાલમાં નવા આરઆર પ્રમાણે રનિંગના માર્ક્સ કાઢી નાખ્યા છે. અને એક સર્વિસમેનની વાત કરીએ તો તેને 100 મીટરનું રનિંગ હોય છે. અને મિત્રો, પુરુષ ઉમેદવારોને આપણે છાતીની વાત કરવી તો 79 સેન્ટીમીટર છાતી હોવી જોઈએ અને ફૂલાવીને 84 સેન્ટીમીટર છાતી થવી પડે, એટલે કે તમારે 5 સેન્ટીમીટર છાતી ફૂલાવવી પડે. અને આપણે હાઇટની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોને 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 155 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. અને મિત્રો, આપણે વજનની વાત કરવી તો અત્યારે હાલમાં નવા આરઆર પ્રમાણે વજન જે હતો એ અત્યારે પોલીસ કોન્સ્ટેબલમાં વજન કાઢી નાખ્યો છે, એટલે કે તમારે 40 કિલોગ્રામ વજન હોય તો પણ ચાલશે અને 50થી વધારે વજન હોય તો પણ ચાલશે. અને મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં આપણે એક્ઝામની વાત કરવી તો 200 માર્કનું અત્યારે હાલમાં પેપર કરી નાખ્યું છે અને 3 કલાકનો તમને ટાઈમ આપશે. અને મિત્રો, પહેલાં ફિઝિકલ અને રનિંગ અને આ ફિઝિકલ તમારું કમ્પ્લીટ થઈ જાય પછી તમારે એક્ઝામ તમે ક્લિયર કરી નાખો પછી તેનું મેરિટ બને છે. અને મેરિટ તમે મેરિટમાં નામ આવી જાય પછી તમારે મેડિકલ ટેસ્ટ કરવાનું રહે છે અને મેડિકલ ટેસ્ટ તમે પાસ કરી નાખશો પછી તમારે જોઈનિંગ લેટર આવશે. તો મિત્રો, આવી રીતે પ્રોસેસ હોય છે. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તમારે બનવું હોય તો આટલી તમારે કેટેગરી એટલું ભણેલા હોવું જોઈએ, એટલું હાઇટ સાથે વજન હોય તો તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં તો બેલ આઇકન પ્રેસ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.